માતાજી મિત્રો, બનાસકાંઠાનું એક આ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ખોડિયાર માતાનું મંદિર, વરાણા ગામ, જે હારીજથી રાધનપુર વચ્ચે સમી ગામથી નજીક જ છે. મેન હાઈવેથી જ અંદર જવાય છે. ખોડિયાર માતાનું આ સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આ એનો પ્રવેશ દ્વાર છે. દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં માતાજીએ દર્શન કરવા આવતા હોય છે. આજે લાભ પાંચમ, કારતક સુદ પાંચમ, જોઈ શકો છો કે સારી એવી સંખ્યામાં ભાઈ ભક્તો છે. અહીંયા સરસ રહેવા માટેની પણ વ્યવસ્થા છે, ધર્મશાળા છે અને એવું ભવ્ય મંદિર છે. મહેસાણાથી રાધનપુર વચ્ચે, હારીજથી આગળ સમીથી રાધનપુર વચ્ચે જ છે વરાણા ગામ, ખોડિયાર માતાનું મંદિર. બહુ જ ભવ્ય મંદિર છે, જોઈ શકો છો. મોટી સંખ્યામાં આજે ભક્તો છે અહીંયા હાજર, દર્શન કરવા આવેલા. જય ખોડિયાર. જૂનું પુરાણું મંદિર છે અને તેને લોકાર્પણ કરીને નવું બનાવેલું છે. જીર્ણોદ્ધાર કરેલો છે એનો. આ બાજુ ભોજનાલય છે. યાત્રિકો માટે રહેવાની પણ વ્યવસ્થા છે અહીંયા. અને આમ સરસ મજાનું ઘડિયાળનું મંદિર સારી જગ્યામાં બનાવેલું છે, જ્યાં ગમે એટલું પબ્લિક હોય, અહીંયા ગમે એટલા ભક્તો હોય તો પણ કોઈ તકલીફ પડે નહીં. આ શ્રી ખોડિયાર માતાનું સરસ મંદિર વરાણા ખાતે આવેલું છે. એકવાર જરૂરથી દર્શન કરવાનો લાભ લેજો. નાના બાળકોને પગે લગાડવાની બાધા રાખવામાં આવે છે અને મા મહિનાની જે પાંચમથી પૂનમ સુધી અહીંયા લોકમેળો ભરાય છે. અને ત્યારે તલ અને ગોળની એક સારી એવી એમ કે પ્રસાદી બનાવી અને અહીંયા માતાજીને ધરાવવા આવતા હોય છે. મા મહિનામાં અહીંયા મેળો ભરાય.